જિગ્નેશ દાદા અમરેલીમાં નીકળી એટલે સરકારી પુસ્તકાલય જોવા મળે, સરકારી બસ જોવા મળે, સરકારના ઘણા બધા મિત્રો અહીંયા બિરાજમાન છે. એટલે મારે કહેવું છે, ગુજરાતમાં કે ગુજરાતની બહાર કે દુનિયામાં ગમે તમને સરકારી ગવર્મેન્ટ વાળી વસ્તુ જોવા મળે. અમારી લાઈનમાં કઈ સરકારી હતું નહીં, બધું અર્ધ સરકારી હતું. રામ ભરોસે સેલ્ફ ફાઇનાન્સ. એક જગદીશ ડાભી કરીને જુનાગઢનો બેન્જા વાદક છે, એ બહુ સારો પીસ વગાડતો હતો. એ પીસને મેં વ્યવસ્થિત માત્રા ઇંચમાં ગોઠવ્યો અને એ પીસનું નામ, એ પીસની છઠ્ઠી મેં કરી છે. નામ પાડે 6 દીએ આપણે ફઈ બાપ નામ પાડે એટલે એ પીસની છઠ્ઠી મેં કરી. એ પીસનું નામ દીધું દાદા સરકારી પીસ. એ પીસ દુનિયામાં હાલી ગઈ બોલો. અને એ પીસ સાથે જોડાણું પાછું આપની જ કથાનું પદ, બે એવું આમ લગોલગ થઈ ગયું છે. હા હા હાલો ઠોકો સરકારી. રસિયો છે રૂપાળો રંગ રેલિયો ઘીરે જવું ગમતું નથી. આવી જા કમા આવી જા. ત્રીજી વાર થઈ જાય તારું કાલ જ ગોઠવી દો. મસરાળી મોગા મસરાળી મેં ગાયું ને ધોયા વિના આવી ભાઈ વડીલ એમ નહીં હાલે. આ પદ પૂરું થવા દેવું પડે. વધારે વધારે અમે ગાયો ને ધોયા વિના આવી ગયા. આ તમારો લટકો એ હવે જોઈ લો વાછરડાના ખેલ રે. તમે જોઈ લો વાછરડાના ખેલ રે. ઘેર જાવું ગમતું નથી મારો રસિયો છે રૂપાળો રંગ રેલિયો ઘીરે જવું ગમતું નથી. पुष्पा जहां भी देखते हूँ इश्क के बीमार बैठे हजारों मर चुके सैकड़ों तैयार करे. बोलो